ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। ત્યારે ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે કરોડો રૂપિયાનું જમીન હવે ખુલ્લી કરાઈ છે। વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના સોમનાથ મંદિર નજીક સર્વે નંબર 1851 અને 1852માં 9 જેટલા મોટા ધાર્મિક દબાણો અને 45 જેટલા પાકા દબાણો જેનો ઉપયોગ મુસાફરખાના તરીકે કરવામાં આવતો હતો। આ ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવેલ હતી અને 15 દિવસમાં આ જગ્યા ખાલી કરવા માટે સૂચના આપેલ હતી। તેમ છતાં દબાણકારો દ્વારા કોઈ પણ પ્રકારનો સહકાર ન અપાતા આજરોજ 1400 જેટલા પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં તમામ મોટા અને પાકા બાંધકામ હતા, જેમાં 9 જેટલા ધાર્મિક દબાણો અને બાકીના મકાનો હતા તે તમામનું ડિમોલિશન થઈ ચૂક્યું છે। હવે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। તો આ 15 હેક્ટર જેટલી જગ્યા હતી અને 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। રાત્રિના અસામાજિક ટોળાને પોલીસ દ્વારા કાબૂમાં લીધા હતા અને હાલ પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી થઈ રહી છે, જે સ્થળ પર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, એસપી મનોહરસિંહ જાડેજા તેમજ વહીવટીતંત્રનો તમામ સ્ટાફ અને પોલીસ સ્ટાફ અત્યારે તૈનાત છે। સોમનાથમાં જે પ્રભાસ પાટણ વિસ્તારમાં જે ગેરકાયદેસર જમીન પર કબજો હતો એનો ડ્યુ પ્રોસેસ કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી અને ત્યાર પછી પોલીસ બંદોબસ્ત મેળવીને આજે વહેલી સવારથી 4 વાગ્યાથી એ ડિમોલિશન ચાલુ કર્યું છે અને હજી એ કાર્યવાહી ચાલુ છે। ટોટલ 15 હેક્ટર જેટલી જગ્યા છે। ડિમોલિશનની આખી જે જગ્યા છે એ મોટી છે, પાછળ તમે જોઈ શકો છો। મશીનરીની અમે ઘણી બધી ટીમો બનાવેલી, ટોટલ 20 જેટલી ટીમો અલગ અલગ સાધન સામગ્રી સાથે, પોલીસ સાથે અને રેવન્યુ તંત્ર સાથે સવારથી કામે લાગેલી છે ને હજી કામગીરી ચાલુ છે। અમારી પાસે અમે 1400 જેટલો પોલીસ બંદોબસ્ત રાખેલો છે। આખી રેન્જમાંથી પોલીસ છે, અહીંયા SRP પણ છે, એ સિવાય પણ અન્ય ફોર્સ છે અમારી પાસે। અને રાત્રે જે ટોળા એક થતા હતા એને અમે સમજાવ્યા, એના આગેવાનને પણ સમજાવ્યા અને સમજાવટને કારણે ઘણા બધા જતા રહ્યા અને જે નહોતા જઈ રહ્યા એને અમે હળવો બળ પ્રયોગ કરીને એને એની જગ્યા ક્લિયર કરાવે છે। આ પ્રભાસ પાટણમાં છે આ જગ્યા, સોમનાથ મંદિરની પાછળની સાઈડ, અને લગભગ આશરે અત્યારની બજાર કિંમત 320 કરોડ રૂપિયા। આજે સવારે વહેલી સવારથી ચાલુ કર્યું છે અને ઓલમોસ્ટ કામગીરી થઈ ગઈ છે અને જે બાકી કાટમાળ ભરવાની ને કાર્યવાહી અત્યારે ચાલુ છે। આપણે જે સર્વે નંબર 1851 1852 જે છે એમાં જે અતિક્રમણ હતું 9 જેટલા ધાર્મિક દબાણો હતા મોટા અને 45 જેટલા પાકા દબાણો જેનો ઉપયોગ મુસાફરખાના કે એવા કોઈ કારણોસર કરવામાં આવતો હતો, એ તમામ જે દબાણો છે એને અમે અમારા SDMએ 202 નોટિસો આપેલી હતી કે 15 દિવસમાં આ જગ્યા ખાલી કરી આપી, સરકારી જગ્યાઓ, અને ત્યારબાદ પણ જગ્યા ખાલી ન થતાં અમારા મામલતદાર અને ટીમ દ્વારા એ લોકોને સાથે રાખી અને ગઈકાલે રૂબરૂમાં સમજૂત કરેલ, તેનું રોજ કપડ કરેલ, તેમાં તમામ દબાણકારોની સહીઓ પણ અમે કરેલ અને છતાં તેઓએ સ્વેચ્છાએ ખાલી ન કરતાં આજ સવારે વહેલી સવારે 5:30 વાગે અમે પૂરા ફોર્સ અને ઇક્વિપમેન્ટ સાથે આ જગ્યા છે એ ખાલી કરવાનું ચાલુ કરેલ છે। ડિમોલિશન મોટાભાગનું પૂરું થઈ ગયું છે। અત્યારે જે જોવું છે એ કાટ ખોલાવવાની કામગીરી ચાલુ છે, જે અમે 2 દિવસમાં પૂરી કરી દઈશું। તમામ પાકા સ્ટ્રક્ચર હતા, 9 જેટલા મોટા ધાર્મિક દબાણો હતા, 102 એકર જગ્યા ખુલ્લી કરાવી છે, જેની અંદાજિત બજાર કિંમત 320 કરોડ જેટલી થવા જાય છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે 30 તારીખ સુધી 4 થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવેલ છે। આ અંગે 223નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે। ડિમોલિશનની કામગીરી પૂરી થઈ ગઈ છે, જે કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે, જે અમે આવતીકાલ સુધીમાં પૂરી કરી આપીએ। તો વેરાવળમાં તો નગરપાલિકાની નોટિસ છે, એ તો નગરપાલિકા દ્વારા કરવામાં આવશે, કલેક્ટર તંત્ર દ્વારા કોઈ નોટિસો આપવામાં આવે નથી।